હેલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે 3.7 ઉદાહરણ સુધી આપણે ગણ્યા હતા પ્રકરણ 3ના અંદર. હવે આજે આપણે 3 જે ઉદાહરણ છે એ જોવાના છે. તો એના અંદર તમે આગળ કિર્ચોફના નિયમ જે છે એ કઈ રીતે વાપરવો એ તમે સમજી ગયા હશો. હવે એના પછીનું જે ઉદાહરણ છે 3.8 ત્યાંથી આપણે શરૂઆત કરીએ, બરાબર. હવે એના અંદર શું કીધું છે કે વિસ્ટોન બ્રિજની 4 ભુજાઓ, અહીંયા વિસ્ટોન બ્રિજ તમને એક આપેલો છે અને એની 4 ભુજાઓ ઉપર અલગ અલગ 4 અવરોધો આપેલા છે. એમાં જે એબી ભુજા છે ત્યાં આગળ 100 ઓહ્મનો અવરોધ છે, બીસી છે ત્યાં 10 ઓહ્મનો અવરોધ છે, સીડી ત્યાં 5 ઓહ્મ છે અને ડીએ ત્યાં 60 ઓહ્મનો 4 અવરોધો અહીંયા આપણને આપેલા છે, બરાબર. આ મુજબના અવરોધો આપેલા છે. તો આ જે અવરોધો આપેલા છે એના અંદર આપણે જે પ્રવાહ આના અંદર કેટલો પ્રવાહ પસાર થતો હશે એ પ્રવાહનું કિંમત અહીંયા આપણે શોધવાની છે, બરાબર. કે કેટલો પ્રવાહ પસાર થતો હશે, ગેલ્વેનોમીટર જે છે ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે, બરાબર. તો એ શોધવા માટે જુઓ, તમે આકૃતિના અંદર જોશો તો તમને 4 અવરોધો ઉપરાંત અહીંયા તમને ગેલ્વેનોમીટરનો પણ અવરોધ આપેલો છે. કેટલો છે ગેલ્વેનોમીટરનો અવરોધ? 15 ઓહ્મ જેટલો ગેલ્વેનોમીટરનો પણ અવરોધ છે, બરાબર. તો એના માટે આપણે પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી કેટલો પસાર થતો હશે એનું સૂત્ર કિંમત મેળવવાની છે. તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે આના અંદર પ્રવાહ કેટલો પસાર થતો હશે. તો આપણે ધારી દઈએ કે કેટલો પ્રવાહ પસાર થાય છે. તો તમને અહીંયા 10 વોલ્ટની બેટરી આપેલી છે. તો એના અંદરથી ધન છેડામાંથી આઈ જેટલો પ્રવાહ અહીંયા નીકળે છે, બરાબર. તો અહીંયાથી આ જે જંક્શન આવે છે તે જંક્શન પાસેથી આ જે ભુજા છે ત્યાં I1 જેટલો પ્રવાહ પસાર થાય છે અને બીજી જે ભુજા છે એમાં I2 જેટલો પ્રવાહ જાય છે. I જેટલો પ્રવાહ અહીંયા આવે છે, ત્યાંથી I1 જેટલો અહીંયા જાય છે, I2 જેટલો અહીંયા જાય છે, બરાબર. હવે એનાથી આગળ ગેલ્વેનોમીટર છે. તો ગેલ્વેનોમીટરનો પ્રવાહ જે છે એને આપણે IG વડે લખીશું, બરાબર. તો અહીંયા ગેલ્વેનોમીટરના અંદરથી અહીંયા જે I1 પ્રવાહ અહીંયા આવે છે એમાંથી ગેલ્વેનોમીટરનો IG પ્રવાહ નીચેના ભાગમાં જતો રહે છે. તો અહીંયા બાકી કેટલો રહેશે? I1. અહીંયા I1 છે, બરાબર. I4 નથી, I1 છે. તો I1માંથી IG જેટલો પ્રવાહ બાદ કરીએ એટલો આ ભુજામાંથી પ્રવાહ પસાર થશે, બરાબર. એ જ રીતે જુઓ, અહીંયા I2 પ્રવાહ આવશે અને ઉપરથી IG પ્રવાહ આવશે. તો બંને ભેગા થઈ અને અહીંયા I2 વત્તા IG એ બંનેના સરવાળા રૂપે આપણને ડીસી ભુજાના અંદર પ્રવાહનું વહન થશે, બરાબર. જુઓ, ફરીથી એકવાર સમજાવું. અહીંયા I જેટલો પ્રવાહ આવશે, અહીંયા ત્યાંથી I1 જેટલો અહીંયા જાય છે, I2 જેટલો અહીંયા જાય છે. પાછી I1 જે પ્રવાહ આવે છે એમાંથી IG જેટલો નીચેના ભાગમાં જાય. તો અહીંયા શું મળશે તમને? I1 માઇનસ IG જેટલો પ્રવાહ અહીંયા મળશે. અને અહીંયા બે પ્રવાહો છે એ શું થાય છે? ભેગા થાય છે. એટલે તમને I2 વત્તા IG જેટલો પ્રવાહ અહીંયા આ ભાગમાં મળશે, બરાબર. અને ત્યાંથી ફરી પાછો I જેટલો પ્રવાહ પાછો આવે છે. તો આ પ્રમાણે આપણે પ્રવાહ જોઈ લીધા. હવે આપણે અલગ અલગ લૂપ લઈશું અને લૂપ માટે કિર્ચોફનો નિયમ વાપરીશું. એટલે આપણને આ જે IG જે મૂલ્ય શોધવાનું છે એ મૂલ્ય આપણને મળી જશે, બરાબર. તો જુઓ, આપણે અહીંયા પહેલું એક લૂપ લઈ લઈએ, BADB. કયું? BADB વાળું એક લૂપ લઈ લઈએ અને એ પ્રમાણે આપણે કિર્ચોફનો નિયમ લખીએ. તો જુઓ, પહેલાં B થી A સુધી જશો તો બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ. ત્યાં પ્રવાહ કેટલો છે? I1 અને અવરોધ કેટલો છે? 100. એટલે 100 I1 પ્લસમાં લીધું, બરાબર. ત્યાંથી A થી D સુધી જઈશું તો બંનેની પ્રવાહની દિશા કેવી છે? સમાન છે. તો શું આવશે? માઇનસ 60 I2, કારણ કે એનો અવરોધ 60 છે એટલે આપણે 60 લખ્યું. ત્યાંથી IG જે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થશે અહીંયાથી અહીંયા, તો બંનેની દિશા પાછી કેવી છે? વિરુદ્ધ દિશામાં. તો પ્લસ 15 ગુણ્યા IG. તો આપણને આ સમીકરણ મળશે, બરાબર. હવે આપણને એક લૂપ દ્વારા એક સમીકરણ મળી ગયું. તો હવે આ સમીકરણને આપણે 5 વડે ભાગી દઈએ. આ જે સમીકરણ છે એને શેના વડે? 5 વડે ભાગી દઈએ. તો 5 વડે ભાગીશું તો આપણને આ પ્રમાણેનું સમીકરણ મળશે અને એનું નામ આપ્યું સમીકરણ નંબર 1. 20 I1 માઇનસ 12 I2 પ્લસ 3 IG બરાબર 0, બરાબર. હવે આપણને એક સમીકરણ મળી ગયું. હવે એ જ રીતે બીજું લૂપ લઈશું આપણે. કયું? BCDB. ચલો જુઓ, B તે B થી C, BCDB, બરાબર. તો અહીંયા પહેલાં આપણે જઈએ B થી C સુધી. તો બંનેની દિશા કેવી છે? સમાન છે. એટલે શું આવશે? માઇનસ, અને એનો અવરોધ કેટલો છે? 10. અને પ્રવાહ કેટલો છે? I1 માઇનસ IG. તો અહીંયા થશે -10 ગુણ્યા I1 માઇનસ IG, બરાબર. હવે ત્યાંથી
આપણે સીથી ક્યાં જઈએ? ડી સુધી. જુઓ આને પ્રવાહની દિશા કઈ છે? વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા થશે 5 ગુણ્યા I2 વત્તા IG. તો જુઓ +5 I2 વત્તા IG. હવે ત્યાંથી ફરી પાછું ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થશે તો અહીંયા પાછી વિરુદ્ધ દિશામાં થશે. તો થશે 15 + 15 ગુણ્યા IG. તો જુઓ +15 ગુણ્યા IG. બરાબર. હવે આ સમીકરણ છે તો આપણે બધાને અંદર કૌંસ છે છૂટા પાડી દઈએ. જો 10 છે I1 વડે પણ ગુણાશે, 10 છે IG વડે પણ ગુણાશે. બરાબર. તો અહીંયા થશે -10 I1 અને માઇનસ અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે તો બંને માઇનસ શું થશે? +10 IG. હવે 5 છે તો 5 I2 અને 5 IG. બરાબર. કૌંસ છૂટો પાડ્યો છે ખાલી. હવે બધાનો સરવાળો કરી દઈએ. તો જુઓ I1 વાળું કોઈ પદ છે નહીં, બીજું તો આપણે -10 I1. I2 વાળા જે છે પણ એક જ પદ છે. કયું છે? 5 I2. તો આપણે અહીંયા લખી દીધું. અને IG વાળા જે પદ છે એ 3 છે. કયા? 10 IG, 5 IG અને 15 IG. તો એ ત્રણનો શું થશે? સરવાળો કેટલો થશે? 10 + 5 + 15 એટલે 30 IG જેટલો મળશે. તો આપણને આ સમીકરણ મળ્યું. હવે જેમ અહીંયા આને 5 વડે ભાગી દીધું હતું એને આપણે -5 વડે ભાગી દઈએ. આ કેમ ભાગીએ છીએ? કારણ કે આપણે સમીકરણને થોડુંક નાનું બનાવી દઈએ એટલા માટે. તો આને 5 વડે ભાગી દઈશું તો આપણને આ પ્રમાણેનું સમીકરણ બનશે. અને -5 વડે ભાગવાના છે એટલે ચિહ્ન પણ બદલાશે. તો જુઓ -5 વડે આને ભાગીશું તો માઇનસ તો કેન્સલ થઈ જવાના, પ્લસ થઈ જશે. અને 10 / 5 એટલે 2I1. અહીંયા 5 ને 5 કેન્સલ થઈ જશે, પરંતુ અહીંયા -5 છે એટલે -I2. બરાબર. અહીંયા 30 ને -5 વડે ભાગીશું એટલે +- અને 30 / 5 એટલે 6IG. બરાબર. તો આપણને બે સમીકરણ મળ્યા, સમીકરણ નંબર 1 અને 2. હવે એક આપણે ત્રીજું લૂપ લઈ લઈએ. કયું? ADCEA. આ લૂપ આપણે લેવાનું છે. બરાબર. તો પહેલાં આપણે લઈએ A થી D સુધી. તો બંનેની દિશા કેવી છે? સમાન છે એટલે આપણે શું આવશે આગળ? માઇનસ. તો અહીંયા લખ્યું -60I2. બરાબર. ત્યાંથી આપણે જઈએ D થી C સુધી. તો જુઓ અહીંયા પણ દિશા સમાન છે. તો અહીંયા થશે 5 I2 વત્તા IG. તો જુઓ લખ્યું છે અહીંયા -5 I2 વત્તા IG. ત્યાંથી હવે આપણે બેટરીના કયા છેડામાં દાખલ થઈએ છીએ? ઋણ છેડાના અંદર. તો અહીંયા શું આવશે? +10. અને બીજું તો અહીંયા કશું છે નહીં. બરાબર. તો અહીંયા +10. બરાબર. આગળ જેમ કૌંસ છૂટો પાડ્યો એવી રીતે અહીંયા પણ છૂટો પાડી દો. અહીંયા માઇનસ પ્લસ માઇનસ થઈ જશે એટલે આ પદ મળશે. બરાબર. જે સરવાળો થતો હોય સરવાળો કરી દો. જેમ કે જુઓ અહીંયા -60 I2 છે ને -5 I2 તો છે -60 અને -5 એટલે શું થશે? -65 I2. તો અહીંયા -65 I2. પછી 5 IG છે -5 એ તો એમને એમ રાખ્યા છે અને 10 છે આ બાજુ પ્લસ છે તો આ બાજુ લઈ દીધા. શું થઈ ગયા? માઇનસ. હવે આ જે સમીકરણ છે એને -5 વડે ભાગી દો. જુઓ -5 છે તો 65 / -5 એટલે માઇનસ તો પ્લસ થઈ જશે અને 13 × 5 = 65 એટલે અહીંયા લખ્યું 13I2. બરાબર. ત્યાંથી અહીંયા -5 IG છે અને -5 તો -5 કેન્સલ થશે તો અહીંયા +IG બરાબર 2. તો આપણને 3 સમીકરણ મળી ગયા. હવે 3 સમીકરણોને આપણે બાદ કરીશું, સરવાળો કરીશું, બાદબાકી કરીશું તો આપણને IGનું કિંમત મળી જશે. બરાબર. તો જુઓ અંદર આના પહેલાં એક કરવાનું છે કે જે આ સમીકરણ નંબર 2 છે એ સમીકરણ 2ને આપણે 10 વડે ગુણી દઈએ. બરાબર. તો જુઓ એ સમીકરણ 2 છે ને 10 વડે ગુણીશું તો 2 × 10 એટલે 20. અહીંયા 10 I2, અહીંયા 6 છે, 6 × 10 એટલે 60 IG. તો આપણને 1, 2, 3 અને 4 સમીકરણ મળ્યા. હવે આપણે અહીંયા શું કરવાનું છે? સમીકરણ 1માંથી સમીકરણ 4 બાદ કરવાનું છે. તો સમીકરણ 1 આપણે પહેલાં લખી દઈએ. 20I1 - 12I2 અહીંયા માઇનસ છે. બરાબર. +3IG બરાબર 0. અને સમીકરણ નંબર 4 શું છે? 20I1 - 10I2 -60IG બરાબર 0. હવે અહીંયા બાદ બાકી કરવાની છે તો અહીંયા માઇનસ છે એનું શું પ્લસ છે એનું શું થઈ જશે? માઇનસ. અહીંયા માઇનસનું પ્લસ, અહીંયા માઇનસનું પ્લસ. બરાબર. હવે જુઓ બાદ બાકી કરવાની છે એટલા માટે આપણે ચિહ્નો ઉલટાવી દીધા છે. બરાબર.
જો અહીંયા +20i1 અને અહીંયા -20i1 કેન્સલ થઈ જશે, તો એ i1 વાળું પદ કેન્સલ. બરાબર. હવે અહીંયા શું છે, -12i2 અને +10i2. બરાબર, ચિહ્ન બદલાઈ ગયું છે એટલે -12 + 10, તો અહીંયા શું મળશે, -2i2. એવી જ રીતે અહીંયા શું છે, 3ig + 60ig, તો 3 + 60 એટલે શું થશે, 63ig = 0. તો તમને આ પ્રમાણેનું સમીકરણ મળશે. બરાબર. તમે એમને નોર્મલી રીત તમને ખબર પડતી હોય તો તમે આ પ્રોસેસ કરી શકો, ના કરવી હોય તો પણ ચાલે, ના ખબર પડે તો તમે આ પ્રમાણે બાદબાકી કરી શકો. બરાબર. તો અહીંયા આ પદ મળે છે, તો આપણે અહીંયા i2 ને કરતા બનાવવા છે, તો શું કરીએ, માઇનસવાળું પદ છે એને જમણી બાજુ લઈ જઈએ, એટલે શું થઈ જશે, પ્લસ થઈ જશે. તો અહીંયા લખી દઈએ 2i2 = 63ig. i2 ને કરતા બનાવવાના છે, તો 2 ક્યાં આવી જશે આના ભાગાકારમાં, તો i2 = 63/2ig. બરાબર. તો i2 ની કિંમત આપણને મળી ગઈ છે. તો હવે i2 ની કિંમત છે જે મળી છે એ આપણે સમીકરણ નંબર 3માં મૂકી દઈએ. સમીકરણ નંબર 3 શું હતું, i2. બરાબર. એના અંદર આપણે i2 ની કિંમત મૂકી દઈએ, તો અહીંયા શું થશે, 13 × 63/2ig + ig. બરાબર. હવે આગળ કરીશું, તો આપણે અહીંયા 13 × 63 કરશો તો તમને મળશે 819ig. 2 છે એ 2ને આપણે અહીંયા ગુણી દીધા છે. જુઓ, પહેલાં 2ના લસા લઈ લીધા છે, એકવાર હું લખાવું, ચલો, ×63ig. 2ના આપણે લસા લઈ લઈએ, તો અહીંયા શું થશે, 2ig / 2 = 2. હવે 2 છે અહીંયા ગુણાશે એટલે કેટલા થઈ જશે, 4. તો અહીંયા 4 અને બીજું પદ છે 2ig એમના એમ. બરાબર. હવે એના પછી 819 છે વત્તા 2 એટલે ટોટલ કેટલા થશે, 821ig = 4. આપણે તો ig શોધવાના છે, ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ કેટલો પસાર થાય એ. તો અહીંયા 4/821 એટલે થશે આ પદ તમને મળશે, અને એને આપણે ઘાતમાં લખવું હોય તો 4.87 × 10⁻³ રૂપમાં તમે લખી શકો, અથવા તો 8.87 મિલી એમ્પિયર પણ લખી શકો. બરાબર. તો આના માટે આપણે શું કર્યું, પહેલાં તો 3 લૂપ લઈ લીધા. 3 લૂપ પ્રમાણે આપણે 3 સમીકરણ લખ્યા અલગ અલગ. એને જે સંખ્યા વડે ભાગવા કે ગુણવા પડતા હોય તો આપણે એને -5 +5 અને -5 વડે ભાગ્યા, અને આપણને 4 સમીકરણ મળ્યા. અને આ સમીકરણને આપણે 10 વડે ગુણ્યું. તો આપણે કેમ 10 વડે ગુણ્યું, કારણ કે આ બંને સમીકરણ થોડા એક જેવા થાય એટલા માટે. બરાબર. તો એને આપણે 4 સમીકરણ મળ્યા, એ બંનેની એમાં 1 અને 4ની બાદબાકી કરી દીધી, તો તમને i2 મળ્યા, અને i2 કિંમત સમીકરણ 3માં મૂકી દીધી, તો તમને igની કિંમત મળશે. બરાબર. તો આ પ્રમાણે આપણે ગેલ્વેનોમીટરનો પ્રવાહ શોધવાનો હતો એ પ્રવાહ અહીંયા શોધી દીધો. હવે એના પછીનો જે એક્ઝામ્પલ છે એ મીટર બ્રિજ માટે છે. તો મીટર બ્રિજ માટે આમાં કીધું છે કે 1 મીટર બ્રિજમાં A થી 33.7 સેન્ટીમીટર આગળ જે તટસ્થ બિંદુ આપણને સમતોલન બિંદુ મળે છે, એક જે કિસ્સો આપેલો છે એના અંદર R અને S જોડેલા છે, અને એ દરમિયાન તમને 33.7 સેન્ટીમીટર જેટલા અંતરે, એટલે તમને અહીંયા L1નું મૂલ્ય આપેલું છે. બરાબર. મીટર બ્રિજની થિયરી ધ્યાનથી જ ના સમજ્યા હોય તો ફરીથી એકવાર જોઈ લેજો કે એમાં જે L1 જે બિંદુ એ થાય જ્યારે આપણને મળે ત્યારે એ બિંદુ કેવું મળે છે, આપણને તટસ્થ મળે છે, સમતોલન બિંદુ મળે છે. તો આપણને અહીંયા 33.7 સેન્ટીમીટરે સમતોલન બિંદુ મળે છે. બરાબર. હવે જો આપણે બીજાની અંદર શું કરવાનું છે, જે S છે એ Sને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે. બરાબર. અહીંયા શું કરવાનું છે, જે S છે એને સમાંતર એક બીજો અવરોધ અહીંયા જોડવામાં આવે. કેટલા ઓહ્મનો, 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે. અને હવે તો આપણને સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર મળે છે. તો આપણે અહીંયા અવરોધ R અને Sના મૂલ્યો શોધવાના છે. બરાબર. અહીંયા 2 કિસ્સાઓ આપેલા છે. તો આપણે પહેલા કિસ્સા માટે આપણે સમતોલન બિંદુ માટેનું સમીકરણ લખી દઈએ. બરાબર. અને એ સમીકરણ કંઈક આ રીતનું હતું, આપણે થિયરીના અંદર સાબિત કર્યું હતું. બરાબર. R/S = L1/100 - L1. અહીંયા L1ની કિંમત તો તમને કેટલી મળી, 33.7. તો અહીંયા લખી દો 33.7 / 100 - 33.7. તો તમને R/Sની કિંમત મળશે 33.7 / 63.3. અહીંયા આ કિંમત મળી ગઈ. સમીકરણ નંબર 1 આપી દો. અહીંયા આપણે આ પહેલો કિસ્સો પૂરો થયો. બરાબર.
હવે બીજા કિસ્સાના અંદર શું કરવાનું છે, એસની જગ્યાએ એક બીજો અવરોધ અહીંયા સમાંતરમાં 12 ઓહ્મનો અવરોધ જોડ્યો છે. તો સમાંતર જોડેલો છે તો આપણે અહીંયા અવરોધોનું સમાંતર જોડાણવાળુંથી જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો સમાંતર જોડાણ માટેનું સૂત્ર શું હતું, 1/r = 1/r1 વત્તા 1/r2. અને આપણે જો લસા લઈને ઉલટાઈ દઈએ તો આપણને આ પ્રમાણેનું પદ મળતું હતું, r1r2 વત્તા r1 પ્લસ r2. બરાબર. તો આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ અહીંયા પહેલાં આ બંનેનો સમતુલ્ય અવરોધ શોધવા માટે કરીશું. બરાબર. પછી જ આપણે સમતોલનનું જે આ સૂત્ર છે એ વાપરી શકીએ. તો પહેલાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરી અને આ એસના સાથે 12 ઓહ્મનો અવરોધ સમાંતરમાં જોડેલ છે. તો અહીંયા r1 એટલે 12, r2 એટલે s અને r1 પ્લસ r2 એટલે 12 વત્તા s. તો અહીંયા તમને સમતુલ્ય અવરોધ મળી ગયો. બરાબર. હવે આ બીજી સ્થિતિ છે એ દરમિયાન આપણે ફરીથી એનું સમતોલન જે સ્થિતિનું જે સૂત્ર હતું r/s વાળું તે સૂત્ર વાપરી શકીએ. તો અહીંયા r/s છે એની જગ્યાએ શું આવશે, s ઇક્વલ આવશે, કારણ કે સમતુલ્ય અવરોધ ધ્યાનમાં લેવો પડશે. બરાબર. એટલા માટે અને આપણે અહીંયા L1 કહીએ ને 100 - L1 તો L1 આપણને કેટલા મળ્યા બીજી સ્થિતિમાં, 51.9. તો અહીંયા આપણે 51.9 ભાગ્યા 100 - 51.9 તો આપણને આ પ્રમાણેનું પદ મળશે. બરાબર. હવે એસ ઇક્વલની જે કિંમત આપણને ઉપરના સમીકરણના અંદર મળી હતી, હવે આપણે અહીંયા એસ ઇક્વલની કિંમત મૂકીશું. તો આર એસ ઇક્વલ છે ભાગાકારમાં છે તો આ શું થઈ જશે, ઉલટું થઈ જશે, 12s ભાગ્યા ઉપર અંશમાં ચાલશે છેદનો છેદ એટલે 12 વત્તા s. બરાબર. હવે એના પછી 12/s છે ને આપણે આ બાજુ લઈ દઈએ ગુણાકાર કરીને, કારણ કે r/s છે એની કિંમત આપણે ઉપર પહેલાં જે એક સમીકરણ આપ્યું ત્યાં શોધેલી હતી. તો એટલા માટે આપણને કઈ સુધી હતી, r/s બરાબર 33.7 ભાગ્યા 66.3. તો આપણે એની કિંમત છે એ અહીંયા મૂકી દઈએ. બરાબર. હવે એને આપણે બરાબરની આ બાજુ લાવવી છે તો એ કિંમત છે આ તો જુઓ એમના એમ છે, અહીંયા આ કિંમતને આપણે બરાબરની આ બાજુ લાવવી છે તો એ શું થશે, ઉલટાઈ જશે. તો અહીંયા આપણે 66.3 અંશમાં આવશે ભાગ્યા 33.7. બરાબર. અને અહીંયા 12 જે છે એ છેદમાં છે તો આપણે બરાબરની આ બાજુ લઈ દઈશું તો શું થશે, અંશમાં આવી જશે. બરાબર. તો હવે આ જે 3 પદો છે એમનો ગુણાકાર કરો અને આ બંનેનો ગુણાકાર કરી અને બંનેનો ભાગાકાર કરશો તો તમને 25.47 જવાબ મળશે. હવે એસને આપણે કિંમત શોધવાની છે તો એસને આપણે કરીએ તો આ જે +12 છે આ બાજુ થશે તો -12 થશે અને એની બાદબાકી કરશો તો તમને એસ બરાબર 3.47 ઓહ્મ અથવા તો 3.5 ઓહ્મ પણ આપણે લખી શકીએ. હવે આ એસની કિંમત મળી ગઈ છે તો સમીકરણ નંબર જે 1 છે એના અંદર એસની કિંમત અહીંયા મૂકી દો અને એની કિંમત મૂકશો તો તમને આર પણ મળી જશે. બરાબર. તો અહીંયા તમે આર અને એસ શોધવાના હતા અને 2 કન્ડિશન આપેલી હતી. તો પહેલી કન્ડિશન માટે આપણે સૂત્ર વાપરી દીધું. બીજી કન્ડિશન છે એમના એક વધારાનો અવરોધ જોડેલો છે તો પહેલાં આપણે સમતુલ્ય અવરોધ શોધી દીધો, ફરીથી એનું સૂત્ર વાપરી અને જરૂરી જે કેલ્ક્યુલેશન ગણતરી કરવાની હતી એ પ્રમાણે કરી તો આપણને આર અને એસની કિંમત મળી ગઈ. બરાબર. હવે એના પછીનું છે ઉદાહરણ નંબર 10 છે કે પોટેન્શિયોમીટરમાંથી 8 ઓહ્મનો અવરોધ પ્રવાહ ખેંચે છે. બરાબર. આ જે પોટેન્શિયોમીટર છે એ પોટેન્શિયોમીટરના અંદરથી આરનો અવરોધ એ શું કરે છે, પ્રવાહ ખેંચે છે અને પોટેન્શિયોમીટરનો જે કુલ અવરોધ છે એ કેટલો છે, R0 ઓહ્મ જેટલો. બરાબર. અને પોટેન્શિયોમીટર એ V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે જ્યારે સરકતી કળ એ પોટેન્શિયોમીટરના મધ્ય ભાગમાં આવશે. આ શું છે, એક કળ છે આ બીજેડો, એ જ્યારે સરકતી કળ એ ક્યાં આવે છે, ખસતી ખસતી પોટેન્શિયોમીટરના મધ્ય ભાગમાં આવે છે જોડાયેલ હોય તે સ્થિતિમાં આરને સમાંતર વોલ્ટેજ માટેનું સૂત્ર મેળવો. હવે આર જે મધ્યમાં આવે છે ત્યારે આરને સમાંતર જે વોલ્ટેજ હોય એ વોલ્ટેજનું સૂત્ર આપણે અહીંયા મેળવવાનું છે. બરાબર. એનો મતલબ આરને સમાંતર વોલ્ટેજ એટલે આપણે એ અને બી વચ્ચેનો શું શોધવાનો છે, વોલ્ટેજ શોધવાનો છે. બરાબર. તો આપણને વોલ્ટેજ શોધવા માટે આપણે ઓહમનો નિયમનો ઉપયોગ કરી શકીએ. તો પહેલાં આપણે એ બી વચ્ચેનો વોલ્ટેજ શોધવાનો છે તો આપણે એ બી વચ્ચેનો પ્રવાહ શોધવો પડશે અને એ બી વચ્ચેનો અવરોધ પણ શોધવો પડશે. બરાબર. અને એ પ્રવાહ અને અવરોધનું મૂલ્ય આપણે છેલ્લા સમીકરણના અંદર મૂકીશું શોધીને તો આપણને એ બી વચ્ચેનો વોલ્ટેજ
મળી જશે. બરાબર. તો એના માટે આપણે પહેલાં અવરોધ અને પ્રવાહ શોધીએ. તો જુઓ, આકૃતિના અંદર તમને આપેલું છે કે આ જે અવરોધ છે એ કેટલો છે, R0 જેટલો. બરાબર. અને કળ જ્યારે મધ્યમાં આવશે તો આટલાનો અવરોધ કેટલો થશે, એ બી વચ્ચેનો R0/2. અને અહીંયા પણ શું થશે, R0/2. કેમ? કારણ કે મધ્યમાં આવે છે એટલા માટે. આ આખું R0 હોય તો અડધો છે R0/2 થશે અને આ અડધો છે R0/2 થશે. બરાબર. તો એ બી વચ્ચેનો અવરોધ કેટલો થશે, જુઓ, એસી વચ્ચેનો અવરોધ કેટલો છે, R0. તો એ બી વચ્ચેનો અવરોધ કેટલો થશે, R0/2. બરાબર. હવે આ જે એ બીનો જે છે એને આપણે સમતુલ્ય, મેં તમને શું કીધું કે એ બી વચ્ચેનો વોલ્ટેજ શોધવાનો છે તો આપણે એ બી વચ્ચેનો અવરોધ પણ શોધવો પડશે. બરાબર. તો જુઓ, અહીંયા એ બી વચ્ચેનો અવરોધ અહીંયા કેટલો મળ્યો, R0/2. અને અહીંયા કેટલો છે, R. અને એ એકબીજા સાથે કયા જોડાણમાં છે, સમાંતર જોડાણમાં. તો અહીંયા આપણે એ બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવા માટે સમાંતર જોડાણનું સૂત્ર વાપરીશું. અને એ બી વચ્ચેના સમતુલ્ય અવરોધને આપણે R1 કરીએ તો 1/R1 બરાબર 1/R વત્તા 1/R0/2. બરાબર. R1 1/R1 વત્તા 1/R2 હતું તો અહીંયા 1/R વત્તા 1/R0/2. હવે અહીંયા છેદનો છેદ ક્યાં જશે, અંશમાં, એટલે આપણે 2 ઉપર લખી દીધા. બરાબર. હવે આપણે અહીંયા લસા લઈ લઈએ તો શું થશે, 1/R1 બરાબર R0 વત્તા 2 ભાગ્યા R × R0. હવે આપણે એને ઉલટાઈ દઈએ તો આ કિંમત આપણને R1 બરાબર મળશે, R1 બરાબર R0 ભાગ્યા R0 વત્તા 2R. બરાબર. તો અહીંયા તમને એ બી તારનો જે સમતુલ્ય અવરોધ શોધવાનો હતો એ આપણને મળી ગયો. બરાબર. હવે આપણે શું શોધીશું, પ્રવાહ શોધીશું. તો પ્રવાહ શોધવા માટે આપણે શું કરીશું, જુઓ, એ બી તારનો અવરોધ, એસી તારનો અવરોધ આપણે શું ધારી દીધો, અહીંયા R'. બરાબર. એ બી તારનો અવરોધ આપણને કેટલો મળ્યો, અહીંયા R1. તો R1 વત્તા બીસી તારનો અવરોધ. જુઓ, એસી તારનો અવરોધ બરાબર એ બી તારનો અવરોધ વત્તા બીસી તારનો અવરોધ. તો એસી તારનો અવરોધ આપણે લીધો R' ધારી દીધો છે અહીંયા. એ બી તારનો અવરોધ આપણે અહીંયા શોધ્યો R1 અને બીસી તારનો અવરોધ કેટલો છે, R0/2. બરાબર. તો અહીંયા જુઓ, 2 લસા લઈ લીધો ફરી પાછો તો R' બરાબર શું મળ્યું આપણને, 2R1 વત્તા R0/2. હવે અહીંયા પોટેન્શિયોમીટરમાંથી વહેતો પ્રવાહ છે. જુઓ, અહીંયા આપણે R1 અહીંયા શોધી દીધો હતો તો ફરીથી અહીંયા R' કેમ શોધવો પડ્યો, કારણ કે આપણે પોટેન્શિયોમીટરમાં વહેતા પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. તો પ્રવાહ શોધવા માટે એસીનો તારનો અવરોધ આપણે જાણવો જરૂરી છે, એટલા માટે આપણે અહીંયા એસી તારનો અવરોધ લીધો. હવે આપણે પ્રવાહ શોધવાનું છે તો પ્રવાહનું સૂત્ર આપણે ઓહમના નિયમ ઉપરથી લખી દીધું, V/R'. V અને R' ની કિંમત જે શોધી અહીંયા મૂકી દો. છેદનો છેદ ક્યાં જશે, અંશમાં, એટલે 2 આવી જશે અંશમાં, એટલે 2V/2R1 વત્તા R0. હવે આપણે અહીંયા એ બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 શોધવાનો છે. તો આપણને અહીંયા I પણ મળી ગયા. એ બી વચ્ચેનો જે પ્રવાહ પસાર થાય છે એ, અને એ બી વચ્ચેનો વોલ્ટેજ શોધવાનો છે તો આપણે એ બી વચ્ચેનો અવરોધનું મૂલ્ય લઈશું. બરાબર. તો એ બંને કિંમતો અહીંયા મૂકી દો. V1 બરાબર I × R1. I આપણને મળ્યા ગુણ્યા R1. તો બંનેની કિંમત મૂકી દો અહીંયા. જુઓ, V1 છે, V1 તો Rની કિંમત આપણે R1ની જે કિંમત હતી, જે આ શોધી હતી અહીંયા, આશાની કિંમત છે R1ની. તો R1ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. કઈ કઈ જગ્યા ઉપર, એક અહીંયા અને એક અહીંયા. બરાબર. તો જુઓ, અહીંયા મૂકી દીધી બંનેની કિંમતો. બરાબર. હવે આપણે પાછો શું લેવાનો છે, અહીંયા લસા લઈશું. તો જુઓ, લસા કઈ રીતે થશે, 2 તો આના અંદર ગુણાઈ દેશે એટલે શું થશે, 2R0. અહીંયા R0 છે એ R0 વડે ગુણાશે એટલે R0નો વર્ગ, અને આ પદ છે એ R0 વડે ગુણાશે એટલે 2R0. બરાબર. અને ભાગાકારમાં શું આવશે, આ જે પદ છે તો R0 વત્તા 2R. ખ્યાલ આવ્યો. જો 2 આના સાથે ગુણાઈ જશે એટલે 2R R0
એટલે R0નો વર્ગ અને 2R R0 અને એના ભાગાકારમાં જે પદ હતું એ. બરાબર. હવે જુઓ અહીંયા 2R0 વત્તા 2R R0 વત્તા 2R કેન્સલ થઈ જશે, પણ બાકીનું પદ છે જે અહીંયા લખ્યું. બરાબર. હવે V1 છે તો અહીંયા જુઓ R0 કેન્સલ થઈ જશે, તો અહીંયા શું વળ્યું 2V ગુણ્યા R એટલે 2VR ભાગાકારમાં 2R વત્તા 2R એટલે કેટલા થશે 4R અને R0. ખ્યાલ આવ્યો? તો જુઓ આપણે અહીંયા શું કર્યું, વિદ્યુત સ્થિતિમાન શોધવાનો છે AB વચ્ચેનો, તો આપણે પ્રવાહ શોધવો પડશે અને AB વચ્ચેનો અવરોધ શોધવો પડશે. તો પહેલાં આપણે AB વચ્ચેનો અવરોધ શોધી દીધો. બરાબર, સમાંતર જોડાણમાં છે એટલા પ્રમાણે. અને આપણે પ્રવાહ શોધવો છે, તો પ્રવાહ શોધવા માટે આપણે પહેલાં સમતુલ્ય અવરોધ શોધવો પડે, એસીનો અવરોધ. તો આપણે પહેલાં એ શોધી દીધો, એ સૂત્રનો ઉપયોગ અહીંયા કર્યો, આપણને I મળી ગયા, R1 મળી ગયા, બંનેની કિંમતો મૂકી દો અને સાદુરૂપ આપો તો આપણને V1ની કિંમત અહીંયા મળી જાય. બરાબર. તો આ થઈ ગયું આપણે ઉદાહરણ 3.10 અને અહીંયા આપણા ઉદાહરણ જે છે બુકના એ પૂરા થઈ જાય છે અને એના પછી આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું.